ગુજરાતમાં વકીલો ઉપર અનેકવાર જીવલેણ હુમલા થાય છે તે બાબતે જેતપુર બાર એસોસિએશન વકીલ મંડળ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું। જેતપુર બાર એસોસિએશન વકીલ મંડળ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ગુજરાતમાં વકીલો ઉપર અનેકવાર જીવલેણ હુમલા થાય છે ત્યારે અમદાવાદ, પાલનપુર, જામનગર, અમરેલીમાં વકીલો અને પરિવાર ઉપર પણ હુમલા થઈ ચૂક્યા છે। એડવોકેટ પ્રોટેક્શન એક્ટ બીજા રાજ્યોમાં પસાર કરવામાં આવ્યો છે તે ગુજરાત રાજ્યમાં પણ લાગુ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી। જેતપુર બાર એસોસિએશન વકીલ મંડળની માંગ એડવોકેટ પ્રોટેક્શન એક્ટ ગુજરાત રાજ્યમાં તાત્કાલિક પસાર કરે તેવી માંગ ઉઠવા પામી છે। આજે તમે આવેદનપત્ર દેવા આવ્યા છો, શું કહેશો તે બારામાં? અમારા એડવોકેટ પ્રોટેક્શન બિલ માટે અમે આજરોજ મામલતદારશ્રીને આવેદન દેવા આપ્યા હતા, કારણ કે દેશની આઝાદી વખતથી વકીલો સમાજનું અને સમાજમાં વસતા લોકોનું રક્ષણ કરતા આવ્યા છે। આઝાદીની લડાઈ વખતે પણ વકીલોનો મહત્ત્વનો રોલ રહ્યો છે, પણ છેલ્લા ઘણા સમયથી સવારે આપણે તમારા પત્રકાર મિત્રોના માધ્યમથી છાપાઓમાં, ન્યૂઝપેપરમાં વાંચીએ છીએ કે અવારનવાર ગુજરાત રાજ્યમાં પ્રેક્ટિસ કરતા વકીલો ઉપર હુમલાઓ થાય છે। એ ભાવનગર હોય, જામનગર હોય, અમરેલી હોય, રાજકોટ હોય, અમદાવાદ હોય, અવારનવાર વકીલોના હિતોનું રક્ષણ થતું નથી। જેમ રાજસ્થાન સરકારે, કર્ણાટક સરકારે, મહારાષ્ટ્ર સરકારે એડવોકેટ પ્રોટેક્શન એક્ટ બિલ વિધાનસભામાં પસાર કરીને એડવોકેટનું રક્ષણ કર્યું છે, એવી રીતના આપણી ગુજરાત સરકાર પણ એડવોકેટ પ્રોટેક્શન એક્ટ ખરડો પસાર કરે વિધાનસભામાં અને વકીલોના હિત અને રક્ષણની જવાબદારી સ્વીકારે અને એક સરસ મજાનો કાયદો વકીલોના રક્ષણ માટે આપે, એની માંગણી અમારી હતી। જે બદલ અમે મામલતદારશ્રીને આવેદન આપ્યું અને એમના માધ્યમથી અમે સરકારશ્રીને રજૂઆત કરી છે કે આ એડવોકેટ પ્રોટેક્શન બિલ તાત્કાલિક ધોરણે સરકારશ્રી લાવે અને વકીલોનું હિત અને રક્ષણ જાળવે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, રાજકોટ।